પથરીનો રોગ હોય કે પછી પીસાઈ પીડા, હનુમાનજીના શરણે જપતું કોઈ પણ દુખિયારો દુઃખી થઈને પાછું નથી ફર્યું. દુઃખી થઈને જતા લોકો હસતા મોટે ઘરે પરત ફરે છે. કળિયુગના આવા એક દેવનું મંદિર આવ્યું છે અમદાવાદના બોપલ વિસ્તારમાં. બોપલમાં આવેલા સિદ્ધ વિજય હનુમાનજી મંદિર, જ્યાં હાલ જે સ્થિતિ છે ત્યાં સાવ વેરાન જંગલ હતું. ત્યારથી અહીં લોકો આવે છે. અહીં લોકો પથરીની સમસ્યા લઈને આવે છે અને કોઈ પણ દવા વગર ભગવાનની કૃપાથી નીકળી જાય છે. મંદિરના મહંત વિશાલ ગોસ્વામીના કહેવા પ્રમાણે સિદ્ધ વિજય હનુમાનજી આ મંદિરની સ્થાપના અહીં થઈ હતી. શ્રદ્ધાળુઓ શનિવાર અને મંગળવાર ભરવા લાગ્યા. જેમ જેમ લોકો આવવા લાગ્યા તેમ તેમ આ જગ્યાની વાતો લોકો સુધી પહોંચવા લાગી. ઘણા લોકોના દુઃખ અને દર્દ અહીં હનુમાનજીના દર્શનથી દૂર થયા છે. આ અંગે શ્રદ્ધાળુ રાજુભાઈ હાલાણીનું કહેવું છે કે હનુમાન મંદિર સ્થાપિત થયું એ પહેલાં એક સંત ધૂણો કરતા હતા. બાપુ ધામમાં ગયા બાદ ધૂણો એમને એમ રહ્યો અને એ જગ્યા પર મહાદેવને બેસાડવામાં આવ્યા, જ્યાં સમય જતાં હનુમાન મંદિર પણ બનાવવામાં આવ્યું. બાપુની સિદ્ધિઓને કારણે આ મંદિરને સિદ્ધ વિજય હનુમાન નામ આપવામાં આવ્યું. નિયતિ શાહનું કહેવું છે કે અમે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહીએ છીએ. અમે દર શનિવારે અહીં આવીએ ત્યારે મનને શાંતિ મળે છે. આજથી 15થી 20 વર્ષ પહેલાં જ્યારે બોપલ વિસ્તારનો વિકાસ નહોતો થયો ત્યારે અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ થયું હતું. અહીં સિદ્ધ વિજય હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જ્યાં દાદાની મૂર્તિની ઊંચાઈ એવી રીતે રાખવામાં આવી કે કોઈ પણ વ્યક્તિ દૂરથી જોઈએ તો પણ દાદાના મુખના દર્શન થઈ શકે. દાદાના મંદિરમાં આવનાર ભક્તો ક્યારેય ખાલી હાથે નથી જતા. સિદ્ધ વિજય હનુમાન મંદિરમાં દર શનિવારે ભક્તો ખાસ દાદા પર તેલ ચડાવે છે. તેનું પણ અનેક ગણું ફળ લોકોને મળે છે. અંજની પુત્ર એવા હનુમાનજીના દર્શન માત્રથી અહીં અનેક લોકોની ચિંતા દૂર થઈ છે. અનેક લોકો આજે સવાર પડતા ચાલતા મંદિરે આવીને માનતા પૂરી કરે છે.